હેલો ફ્રેન્ડ્સ, હું છું માહી એન્ડ આ છે મારા ફ્રેન્ડ. અમે લોકો આજે જવાના છે સિમલિયા, જે રાધાકૃષ્ણનું મંદિર અને જીવનદાસ મહારાજની સમાધિ આવેલી છે ત્યાં. વિડીયોના અંત સુધી એ બના રહેજો, જેથી અમે તમને વિડીયોના દરેક પાર્ટ અને સમજાવીશું. અને વિડીયો ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ સેક્શન કરી જરૂર જણાવજો. રસ્તાનું કામ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઈક શેર જરૂર કરજો. આ રસ્તો સિમલિયાથી રાજગઢ બાયપાસ લુણાવાડા કાઢવામાં આવી રહ્યો છે. મારા મિત્રગણ પણ બાઇક લઈને પાછળ આવી રહ્યા છે મારી સાથે. આ કાચો રસ્તો પાર કરીને અમે સીધા ડાયરેક્ટ મંદિરે જવાના છીએ. રાજગઢ માછી ફળિયાથી લઈને બાયપાસ સિમલિયા. આ આજુબાજુનો જંગલ એરિયા તમે જોઈ શકો છો. આ જંગલમાં વાઘ અને ચિત્તા પણ બી રહે છે. રાતે આ રસ્તા પર નીકળવું જોખમ છે. એક તરફ સિમલિયા ગામમાં જવાનો રસ્તો છે અને બીજી તરફ રાધાકૃષ્ણ મંદિરે જવાનો રસ્તો છે. આ આપણે આવી ગયા છીએ રાધાકૃષ્ણ મંદિરે. તમે જોઈ રહ્યા છો રાધાકૃષ્ણ મંદિર સામે મંદિર સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. આ છે મેન મંદિર. આ છે મેન મંદિર રાધાકૃષ્ણનું. સામે રાધાકૃષ્ણની મૂર્તિ છે. આ બાજુમાં સંત શ્રી બ્રહ્માણી જીવનદાસ મહારાજનું મંદિર છે. અહીંયા મંદિરમાં લોક છે, તેમજ અંધારું હોવાથી બરોબર ફોટો પણ બી દેખાતો નથી. આ તમે બાજુમાં જોઈ રહ્યા છો તેમનો ઇતિહાસ વિશે. આ સામે જીવનદાસ મહારાજની કહાની લખવામાં આવી રહી છે. અમે અહીંયાથી સીધા ડાયરેક્ટ હવે જીવનદાસ મહારાજની સમાધિએ જઈ રહ્યા છીએ. વિડીયોના અંત સુધી જોજો, તમને અમે જીવનદાસ મહારાજની સમાધિએ દર્શન કરાવીએ. મંદિરથી જીવનદાસ મહારાજની સમાધિએ જવા માટે કાચા રસ્તા પર થઈને પસાર થવું પડે છે. જીવનદાસ મહારાજની કહાની સત્ય અને હકીકત છે, જે જીવનદાસ મહારાજ જીવંત એમને
જમીનમાં સમાધિ લીધી હતી. રસ્તો બહુ ખરાબ છે. ગાડી અહીંયા પાર્કિંગ કરીશું આપણે. અહીંયાથી રહેશે. આપણે ફાઇનલી જીવનદાસ મહારાજની સમાધિએ આવી ગયા છીએ. આપ જોઈ રહ્યા છો. આગળની કથા શું છે તે આપણને એક અહીંના ભાઈ છે તે જણાવશે. જે આ સમાધિ દેખાય છે એક અમારા અહીંના સંત પુરુષ સૈયેલા છે અને એમની જીવનદાસ મહારાજ તરીકેની ઓળખાણ છે. આ હાલમાં તેઓ મુડાવડી નજીકમાં આવેલા ગામના નજીકના વતની હતા અને અહીં રાધાકૃષ્ણનું મંદિર છે આ સમાધિની જોડે. દર પૂનમે તો અહીંયા આગળ ભજન સત્સંગ ત્યારે થતો હતો. તો આ મુડાવડીથી સીધા ચાલતા મહીસાગર નદીને પાર કરીને એ જ્યાં આવતા હતા અને ભજન કીર્તન કરતા હતા. પછી એમની ઉંમર થઈ એટલે એમણે એમ વિચાર્યું કે મારે અહીં સમાધિ લેવી છે. તો મહીસાગર નદીના કિનારે આવીને તેમણે અહીં સમાધિ લીધેલી અને ગામના લોકોને મેં એવું કીધેલું કે જો મારી માતા પિતાનું મૃત્યુ થાય તો મને તમે બૂમ મારજો. પિતાનું અવસાન થઈ ગયું અને એમની શમશાન યાત્રા નીકળી અને મહીસાગર નદીના કિનારે આવી અને ગામના લોકોએ એવું કીધેલું કે ભાઈ આ તો જીવનદાસ મહારાજને બૂમ મારીએ તો જીવનદાસ મહારાજ સમાધિમાંથી આપોઆપ આવશે. ગામના લોકોને કુતૂહલ હતું કે તો આવતા હશે, પણ પેલો એક ભાઈ હતો કે ના બૂમ મારી જોઈએ. એટલે બૂમ મારી જોઈએ એટલે જીવલા તારા પિતાના સંસ્કાર કરવાના અગ્નિ સંસ્કાર એટલે તું જલ્દી આય. તો ખરેખર અમને કુતૂહલ એવું લાગ્યું કે આવતો હશે, પણ ખરેખર પાણીની અંદર ચાલીને અગ્નિ સંસ્કાર એના પિતાના કરેલા. આ એ હકીકત સાચી છે અને જોવા લાયક પણ છે. ચાલો આપણે આ જીવનદાસ મહારાજની કહાની સાંભળી. હવે આપણે વિડીયોનો ધી એન્ડ કરીએ. વિડીયો કેવું લાગ્યું તમે કોમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આગળ ફોરવર્ડ કરજો.